હેલો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આવ્યા છે થોળ બર્ડ સેન્ચુરીમાં. ત્યાં આજે બર્ડ્સ જોવાની બધાની ઈચ્છા થઈ તો બધાએ પ્લાનિંગ કર્યું. આ મારી બેન છે, મારા મમ્મી છે જે રેડ ડ્રેસ પહેરેલો છે, અને વેદાંત, મારા બેનની છોકરી વૈદેહી, તો બે વેદુ છે. તો અહીંયાનો નજારો તમને જોઈને મજા તો આવતી હશે. એટલું સુંદર વાતાવરણ છે અહીંયાનું કે જોઈને એમ થઈ જાય કે આપણે ક્યાં આવ્યા એમ. તમે જોઈ શકો છો. આગળ અમે જોતા આ રહી અમારી I-20. બસ આવી રીતે આગળ જતા હતા. આ તમને બર્ડ દેખાય છે? આ છે ને આખો પંખો ખોલીને બેઠો હતો, મસ્ત. ઉઠવાનું નામ જ નહોતો લેતો. પક્ષીઓ એટલા સુંદર દેખાતા હતા. આજે ગાય છે કે ભેંસ ત્યાં જઈને કઈ રીતના ઊભી રહી ગઈ ખબર નહીં. એટલા પક્ષીઓ, ઓ માય ગોડ. પણ કેમેરાના લીધે કદાચ તમને પ્રોપર દેખાતું નહીં હોય, પણ અમે જ્યારે જોયું ત્યારે એટલો મજા આવી ગઈ હતી ખરેખર. ત્યાં જવા જેવું છે. હા, કંઈ નહીં તો નિસર્ગના ખોળામાં જઈને બેસવાનો આનંદ એ લેવા તો ચોક્કસ જ જવાનું. કેટલું સુંદર વાતાવરણ છે જુઓ. આ મારી બેન કંઈક ફોટો શૂટિંગ કરી રહી છે. અહીંયા એક બ્લુ કલરનો બર્ડ. મારી બેન પૂજા છે ને એ ડ્રોઈંગ કરે. હવે અમે નીકળ્યા પાછા ઘરે. બેઠા હવે બધા ગાડીમાં. મારા જીજુ ગાડી ચલાવી રહ્યા છે. એકચ્યુઅલી મારા મમ્મીને કેમ્પમાં જવાનું હતું, તો એના લીધે અમારે વહેલા નીકળવું પડ્યું. હજી તો સવારના 8 જ વાગ્યા છે. એ હોમિયોપેથીમાં જોબ કરે છે, હોમિયોપેથી મેડિકલમાં. એને અમે છોડીને નીકળ્યા ઘરે આવવા. તો રસ્તામાં અહીં જોતો ખરા કેટલા સુંદર પક્ષી દેખાય નજીકથી. પાછા થોડમાં તો આપણે દૂરથી જોઈ રહ્યા. આ તો જો કેટલા નજીક છે. હવે અમે આવ્યા છે નાસ્તો કરવા. બહુ ભૂખ લાગી હતી પણ અહીંયા એટલું બધું ના મળ્યું એટલે અમે બીજી જગ્યાએ આવ્યા. અહીંયા અમે નાસ્તોનું જોઈ રહ્યા છીએ. સરસ છે. આ કંઈક પટ્ટી વડાપાવ કરીને છે. સોલા ભાગવતનો રોડ છે ને એ બાજુ. સવારમાં બધું બંધ હતું. નાસ્તો કરવા આ બાજુ તો બધું બંધ છે, પણ અહીંયા થોડા ઘણા એ બધી દુકાનો ખુલ્લા છે. જોઈએ હવે શું મળે છે. અને અમે નાસ્તો કરીને ઘરે આવતા રહ્યા. તો અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.